ફરી એકવાર અમૃતસરના ક્લાસમાં આપનું સ્વાગત છે। આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટર નો અભ્યાસ કરી રહ્યા છીએ। વિદ્યુત રસાયણમાં સૌપ્રથમ આપણે વિદ્યુત રાસાયણિક કોષ જોયો કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। આ ચેપ્ટરનો બીજો પાર્ટ, બીજો ભાગ એટલે વિદ્યુત વિભાજન કોષ। બરાબર સમજીશું બેટા। આ ચેપ્ટરનો બીજો પાર્ટ એટલે વિદ્યુત વિભાજન કોષ, જેને આપણે અંગ્રેજીમાં ઇલેક્ટ્રોલાયસિસ અથવા લિસિસ કહીશું। લિસિસ એટલે તોડવું, વિથ ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત પ્રવાહ વડે તોડવું, જેને આપણે વિદ્યુત વિભાજન કોષ કીધું। ચલો આનો સિદ્ધાંત જોઈશું। સિદ્ધાંત શું છે દીકરા? બરાબર યાદ રાખીશું દીકરા। વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત હતો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર। આનો બિલકુલ વિરુદ્ધ શું હશે? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર। હવે કોઈ એમ કહે કે સાહેબ વિદ્યુત વિભાજન કોષની વ્યાખ્યા આપો, તો સરળ, વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરતા ઉપકરણને વિદ્યુત વિભાજન કોષ કહે છે। આ વિદ્યુત વિભાજન કોષ એ પણ સમજી લેજો બરાબર બેટા, આ પણ એક રેડોક્સ પ્રક્રિયા છે। મીન્સ એનો મતલબ શું દીકરા? તો આમાં પણ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તથા રિડક્શન અર્ધ પ્રક્રિયા જોવા મળે છે। સૌપ્રથમ મારે તમને વિદ્યુત વિભાજન કોષને સમજાવવો છે, તો આ માટે હું એક સરસ મજાની અહીંયા એક રેખાકૃતિ દોરી અને મિત્રો તમને સમજાવું છું। બરાબર ધ્યાન આપજો। ફરી એકવાર આપણે એક પાત્ર લીધું, જેમાં સમજો આ એક અશુદ્ધ કોપરનો સળિયો છે। કોપર પણ કેવું કીધું બેટા? અશુદ્ધ કોપરનો સળિયો છે। અહીંયા એક શુદ્ધ કોપરનો સળિયો લીધો, બંને વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે। આ બી કોપરની પ્લેટ છે, પરંતુ કેવી છે દીકરા? શુદ્ધ કોપરનો સળિયો લે। તેમને તેમના વિદ્યુત વિભાજ્ય આપણે જાણીએ છીએ કે ભાઈ કોપરનું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કોપર ક્લોરાઇડ હોઈ શકે, કોપર સલ્ફેટ હોઈ શકે વગેરે, તો તેમને યોગ્ય વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડુબાડીને યોગ્ય વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે। ઇમેજિન કોપરના ક્ષારનું દ્રાવણ એટલે કે CuSO4 નું દ્રાવણ લીધું બેટા, માં ડુબાડ્યું। બરાબર યાદ રાખજો, બાહ્ય જોડાણ કરું છું એનું। प्लस है माइनस है, एनोड तरीके वर्ते, आ कैथोड तरीके वर्ते।
એનોડ એટલે પ્લસ અને અહીંયા કેથોડ એટલે માઈનસ છે, બરાબર યાદ રાખજો. આ એક બેટરી જોડી દીધી કે જેના કારણે આપણે વિદ્યુત પ્રવાહ, વિદ્યુતનો જથ્થો પસાર કરી શકીએ. ચલો, જ્યારે બાહ્ય વિદ્યુત પ્રવાહ આપવામાં આવે છે ત્યારે શું બનશે દીકરા, જરા વિચારો. તો આ અશુદ્ધ કોપર છે ને, તો અહીંયા જરા સમજાવું તમને. કોનું? તો અશુદ્ધ કોપરનું શુદ્ધિકરણ એ એક વિદ્યુત વિભાજન પ્રક્રિયા છે. સમજો બરાબર. અશુદ્ધ કોપરનું શુદ્ધિકરણ એ એક વિદ્યુત વિભાજન પ્રક્રિયા છે. તેમાં બરાબર યાદ રાખીશું દીકરા, બહુ વધારે ન કહેતા. અશુદ્ધ કોપરના સળિયો એનોડ અને શુદ્ધ કોપરનો સળિયો કેથોડ તરીકે લઈ તેને CuSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. તેમાં શું કર્યું બેટા? અશુદ્ધ કોપરનો સળિયો, કોઈ સળિયો ના લખે તો વિદ્યુત ધ્રુવ. કેવી રીતે વર્ત્યો? તે એનોડ તરીકે તથા શુદ્ધ કોપરનો સળિયો કેવી રીતે? કેથોડ. કેથોડ એટલે અહીંયા લખી દઉં ઋણ ધ્રુવ તરીકે વર્તે. ચલો, આ ઋણ ધ્રુવ તો એનોડ એ ધન ધ્રુવ તરીકે વર્તે છે. તરીકે લઈ તેમને કોના? CuSO4 ના બરાબર યાદ રાખજો. હવે જલીય દ્રાવણ અથવા પીગલિત દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. ઓકે દીકરા, હવે મારે તમને સમજાવવું છે કે એનોડ જે અશુદ્ધ હતો એ કેવી પ્રક્રિયા અનુભવે છે. તો એનોડ ઉપરની પ્રક્રિયા કેવી જોવા મળશે? ચલો, Cu કેવો હતો દીકરા? અશુદ્ધ હતો. શું થયું? Cu2+ બનશે. એના એક્વિયસ સ્ટેજ અશુદ્ધ છે, Cu2+ + 2 ઇલેક્ટ્રોન. મીન્સ અશુદ્ધ કોપર છે એ ઓગળી અને ક્યાં જાય છે? દ્રાવણમાં Cu2+ ઉત્પન્ન કરે છે. હવે સમજો બેટા, કેથોડ એ ઋણ ધ્રુવ તરીકે હતું અને આ ધન ધ્રુવ મળે, ધન ધ્રુવ તરફ કોની તરફ એટ્રેક્શન અનુભવે? ઋણ ધ્રુવ તરફ આકર્ષણ અનુભવે છે. એટલે કેથોડ ઉપરની પ્રક્રિયા કઈ બને? Cu2+ + 2 ઇલેક્ટ્રોન Cu સોલિડ. કેવો મળ્યો? આ શુદ્ધ કોપર મળે છે. ચલો, મને કોઈ જરા પ્રક્રિયા સંપૂર્ણ કોષ પ્રક્રિયા કહેશે? યસ. શું મળ્યું? તો 2 ઇલેક્ટ્રોન આ અને 2 ઇલેક્ટ્રોન આ ગયા. Cu2+ આ અને Cu2+ આ. તો શું થયું બેટા? Cu અશુદ્ધમાંથી Cu આપણને કેવો મળ્યો? શુદ્ધ મળે છે. તો બરાબર સમજીશું બેટા કે અશુદ્ધ કોપર છે એ જેમ સમય પસાર થાય તેમ ધીરે ધીરે ઓગળી જાય. એટલે એનું બરાબર સમજી લેજો, આનું વજન ઘટે અને આના ઉપર શું થતો રહે? અહીંયા
નિક્ષેપિત થતો જાય કોણ શુદ્ધ કોપર જમા થાય છે અને આ અશુદ્ધ કોપર હતો એનું વજન કેવું થઈ ગયું સમયાંતરે ઘટતું જાય બરાબર સમજી લેજો આ વસ્તુને અશુદ્ધ કોપરમાંથી સીયુ શુદ્ધ મેળવવાની આ પદ્ધતિ એ વિદ્યુત વિભાજન કોષની છે આ જ પ્રમાણે બરાબર યાદ રાખજો દીકરા આ જ પ્રમાણે આપણે એને સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ વગેરેના શબ્દો સમજો હવે પિગલિત અથવા જલીય દ્રાવણો નું વિદ્યુત વિભાજન કરતા તેનું શું કરી શકાય છે નિષ્કર્ષણ કરી શકાય છે બહુ સરસ વાત કરી જે રીતે આપણે શુદ્ધ કોપર મેળવ્યો દીકરા તે જ પ્રમાણે સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ વગેરેના પિગલિત વિદ્યુત વિભાજ્ય લઈ અને તેનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો પણ આપણને શુદ્ધ ધાતુઓ મેળવી શકાય છે ઓકે એક વખત વિડિયો પોઝ કરી આટલું લખી દો પછી આગળ જોઈએ ઓકે ચલો હવે મારે જે વાત કરવી છે બરાબર સમજો આકૃતિ બરાબર યાદ રાખજો મગજમાં ક્લિયર રાખજો બેટા હું જ્યારે તફાવત લઈશ વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજનનો એ વખતે આ આકૃતિ ફરી પાછી તમારી પાસે માંગીશ ચલો તો એક્ઝેક્ટ વિદ્યુત વિભાજન કોષની વ્યાખ્યા શું દીકરા ચલો મને સમજાવો તો વિદ્યુત વિભાજ્યના શબ્દો સમજીશું બેટા વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ કે પિગલિત દ્રાવણ માં શું કર્યું યોગ્ય વિદ્યુત ધ્રુવો ડુબાડીને યોગ્ય વિદ્યુત ધ્રુવો શું કરે આપણે ડુબાડીને શું કર્યું હવે વિદ્યુત પ્રવાહ હું તમને કહી દઉં વિદ્યુત પ્રવાહ પણ કયો ડીસી પ્રવાહ બેટરી દ્વારા વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત ધ્રુવો ઉપર ઓક્સિડેશન અને રિડક્શન જો રેડોક્સ આવી બેટા ઓક્સિડેશન તથા રિડક્શન પ્રક્રિયા થઈને નિપજો પ્રાપ્ત થાય છે આ સંપૂર્ણ ઘટનાને શું કહીશું દીકરા આપણે વિદ્યુત વિભાજન કહે છે અને આ ઘટના જે કોષમાં અથવા ઉપકરણમાં કરવામાં આવે તેને વિદ્યુત વિભાજન કોષ કહે છે ફરી એકવાર બરાબર ધ્યાન આપીશું વિદ્યુત વિભાજન જલીય દ્રાવણ અથવા પિગલિત દ્રાવણ બરાબર યાદ રાખીશું તમને એમ થાય કે સરે જલીય કે પિગલિત કેમ લીધું તો એક સમજૂતી આપું દાખલા તરીકે NaCl છે મારે NaCl નું વિદ્યુત વિભાજન કરવું છે અને જો એ ઘન અવસ્થામાં પડ્યો હોય તો એમાં આયનો હોતા નથી અને આયનો ન હોય તો
એ કોઈ બી વિદ્યુત ધ્રુવ પ્લસ કે માઈનસ તરફ આકર્ષણ ધરાવતો નથી, પણ જો એનું જલીય દ્રાવણ અથવા પીગલિત દ્રાવણ બનાવવામાં આવે લિક્વિડ પ્લસ Cl માઈનસ લિક્વિડ તો ધન અને ઋણ આયનો મળે છે, જેનો વધુ વિગતે અભ્યાસ આપણા નેક્સ્ટ ક્લાસમાં અથવા એના પછીના ક્લાસમાં NaCl ના વિદ્યુત વિભાજન કોષથી પ્રાપ્ત થતી નિપજોમાં કરીશું. અને એટલું જ યાદ રાખજો બેટા, જલીય દ્રાવણ અથવા પીગલિત દ્રાવણ હોવું જોઈએ. વિડિયો પોઝ કરી જરૂરી લખી દો, આગળ ઉપર જોઈએ. ઓકે, હવે મારે તમને બહુ સરસ મજાની સમજૂતી આપવી છે કે આ વિદ્યુત વિભાજન કોષ માટે ફેરાડેના નિયમો કેવા છે અને એના ઉપરથી આપણે કેવા એક્ઝામ્પલ લઈ શકીએ છીએ વગેરેનો અભ્યાસ હવે કરીશું. આપણે તમને જો ફિઝિક્સમાં યાદ હોય દીકરા તો ફેરાડેના નિયમો તમે અભ્યાસ કરી ગયા છો. કોના કોના વચ્ચેનો સંબંધ છે? તો કોષમાંથી પસાર થતો જે વિદ્યુત ભારનો જથ્થો અને વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી જે નિપજો છે એ બંને વચ્ચેનો અભ્યાસ છે. તો આપણે અભ્યાસ કરીશું ફેરાડેના નિયમો. બહુ મહત્વનો ટોપિક છે, ધ્યાન આપીશું. જો ખબર ન પડે તો વિડિયો ફરીવાર કરીને પણ ફેરાડેના નિયમો અને એની એપ્લિકેશન બરાબર સમજી લેવાની, જેથી એના ઉપરના દરેક એક્ઝામ્પલ ક્લિયર થાય. કારણ કે નીટ જી અને બોર્ડમાં ખાસ આના ઓબ્જેક્ટિવ ટાઈપના એક્ઝામ્પલ ખાસ પૂછાય છે. એ મેઇન ટોપિક આપણો શરૂ થયો ફેરાડેના નિયમો. તો પહેલો નિયમ શું કહે છે બેટા? આપણે હમણાં જે વિદ્યુત વિભાજન કોષ અહીંયા ડ્રો કર્યો એમાં સમજો કે બરાબર પ્રવાહ પસાર કરતા આપણે પ્રવાહ પસાર કર્યો, પ્રવાહ પસાર કરતા વિદ્યુત વિભાજન જે આપણો કોષ હતો એમાં વિદ્યુત ધ્રુવો પર પ્રક્રિયાનો જથ્થો, જે પ્રક્રિયા મળી એનો જથ્થો જે મળ્યો એ વિદ્યુત વિભાજનીય દ્વારા પસાર કરેલો જે વિદ્યુત પ્રવાહ હતો એના સમપ્રમાણમાં હોય છે. તો પહેલો નિયમ આવું કહે છે, પ્રવાહ પસાર કરતા. તો આપણે જે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો જ એનો નિયમ આવે ને બેટા કે વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર. પ્રવાહ પસાર કરતા વિદ્યુત ધ્રુવો પર વિદ્યુત વિભાજન દ્રાવણમાંના વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી જે પ્રક્રિયાનો જથ્થો છે એ આપણે જેને આગળ ઉપર નિપજોનો જથ્થો કહીશું. ફરીથી પ્રવાહ પસાર કરતા વિદ્યુત વિભાજનના દ્રાવણમાંના વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી પ્રક્રિયાનો જથ્થો, ઓકે, નિપજોનો જથ્થો એ વિદ્યુત વિભાજનીય કોષ લખો તો બી વાંધો નહીં. કયા હતા વિદ્યુત વિભાજનીય? જલીય દ્રાવણ કે પીગલિત દ્રાવણ માંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. બરાબર.
ફરીવાર યાદ કરીશું. પ્રવાહ પસાર કરતો આપણો જે વિદ્યુત વિભાજનનું દ્રાવણ હતું એમાં જે આપણે વિદ્યુત ધ્રુવો ડુબાડ્યા હતા એના ઉપર આપણને જે નિપજો અથવા પ્રક્રિયાનો જથ્થો પ્રાપ્ત થાય એ પસાર કરેલા જે વિદ્યુતનો જથ્થો છે એના સમપ્રમાણમાં હોય છે. મીન્સ કેવું છે શું બેટા, પ્રક્રિયાનો જથ્થો એટલે કે નિપજોનો જથ્થો આપણે W કહીએ. પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો વેઇટ W છે is directly proportional to વિદ્યુત વિભાજનીયમાંથી પસાર કરેલા વિદ્યુતનો જથ્થો જેને વિદ્યુત ભાર કહો છો તમે Q ના સમપ્રમાણમાં હોય છે. આ પરિણામ 1 યાદ રાખીશું દીકરા. ઓકે, ચાલો. W is directly proportional to Q. ફરી વાર લખું છું દીકરા. W is directly proportional to Q. इक्वेशन बराबर याद રાખીશું 1. નંબર 2 બી સમજવું છે. બહુ અગત્યનો ટોપિક છે, શાંતિથી સમજીશું. હવે ફેરાડેનો બીજો નિયમ શું કહે છે તો જોજો બરાબર. અહીંયા એક વિદ્યુત વિભાજન કોષ લીધો, આ બીજો વિદ્યુત વિભાજન કોષ લીધો, આ ત્રીજો લીધો. સમજીશું બેટા. અહીંયા મેં ધારો કે NaCl નું વિદ્યુત વિભાજ્ય લીધું છે, અહીંયા મેં MgCl2 લીધું છે, અહીંયા AlCl3 લીધું છે. જુદા છે. આમાં NaCl છે, આમાં MgCl2 છે, આમાં Al2SO4 થ્રાઇસ રાખું. ચલો અલગ કરી દીધું મેં. અને આવા વિદ્યુત વિભાજન કોષોને આ રીતે જોડો એને શ્રેણીબદ્ધ કહેવાય દીકરા. તમે જાણો છો એકનો એનોડ બીજાના કેથોડ સાથે જોડો ને શ્રેણીબદ્ધ કહેવાય. સમજી લેજો. આ પ્લસ છે, આ માઈનસ છે. ફરી એકવાર બરાબર ધ્યાન આપીશું. મારે ફક્ત સમજાવવું છે તમને કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણોને શ્રેણીબદ્ધ કરી. જો આ એનોડ છે તો આ કેથોડ, આનો કેથોડ આના એનોડ જોડે છે એટલે શ્રેણીબદ્ધ કહેવાય. તો જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણોને શ્રેણીબદ્ધ કરી તેમાં એક સમાન, જો વિદ્યુતનો જથ્થો એક જ જગ્યાએથી આપો છો, એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરતા વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતો નિપજોનો જે જથ્થો છે એ તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. ફરીવાર બરાબર ધ્યાન આપીશું દીકરા કે ચલો હું લખું છું અહીંયા બી. જુદા જુદા વિદ્યુત વિભાજ્ય કોષોને શું કર્યા? શ્રેણીબદ્ધ કરી. ઓકે, શ્રેણીબદ્ધ જોડી દીધા. એક સમાન વિદ્યુત ભારનો જથ્થો, એક સમાન વિદ્યુત ભારનો જથ્થો પસાર કરતા વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતો વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી જે નિપજોનો જથ્થો છે ને એ વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ તેમના તુલ્ય ભારના, બહુ જ મોસ્ટ આઈએમપી બેટા, તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. બરાબર યાદ રાખજો. જુદા જુદા વિદ્યુત વિભાજન કોષો લીધા, શ્રેણીબદ્ધ કર્યા, એક સમાન વિદ્યુત ભારનો જથ્થો પસાર કર્યો
તો પસાર કરેલો વિદ્યુત ભારનો જથ્થો તો એક સમાન છે, તો વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી જે નિપજોનો જથ્થો છે, સમજો અહીંયા નિપજોનો જથ્થો તો આપણે W કીધો બેટા, is directly proportional to EQ. બોલો, તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. equivalent weight ના સમપ્રમાણમાં હોય છે. આ થયું આપણું પરિણામ 2. બરાબર વિડિયો પોઝ કરી એકવાર લખી દેશો, આગળ ઉપર જોઈએ. ઓકે, ચલો હવે મારે આ સમીકરણમાંથી તમને એમ લાગશે કે સરનું આજનું લેક્ચર થોડું બેટા પણ આજે સમજાવ્યું, બહુ મજાનું લેક્ચર છે, બહુ શાંતિથી ધ્યાન આપીશું. ઓકે, ચલો હવે નંબર 2. બરાબર, આપણે કેટલીક બાબતો જાણીએ છીએ એના ઉપર પહેલા ફોકસિંગ કરીને પછી આ બંને સૂત્રોનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો એનો અભ્યાસ કરીએ છીએ. ઓકે, ચાલો નંબર 1 બરાબર ધ્યાન આપીશું હવે કે 1 મોલ, સમજો દીકરા, 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુત ભારના જથ્થાને, 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા જેટલો વહન થાય ને વિદ્યુત ભારનો જથ્થો, એને 1 ફેરાડે કહે છે. therefore 1 ફેરાડે is equal to શું કીધું? 1 સમજો બરાબર મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતો વિદ્યુતનો જથ્થો. બેટા 1 મોલ એટલે તમે જાણો છો 6.02 ગુણ્યા 1023 ઘાત. અને ઇલેક્ટ્રોન ઉપર વીજભાર કેટલો હોય? યસ, હવે ફિઝિક્સ વાળા છો, મારા કરતા પણ વધારે જાણો છો. 602 ગુણ્યા 10⁻19 કુલમ. આ બંનેનો ગુણાકાર કરશો એટલે 96487 કુલમ. યાદ રાખજો, એક્ઝામ્પલમાં વારે ઘડીએ આ સ્ટેપનો ઉપયોગ કરીશું. ઓકે, ઘણી બધી વખત આ સ્ટેપ ઉપયોગ કરીશું. 96487 કુલમ. પરંતુ આપણે જ્યારે ગણતરીમાં લઈશું ત્યારે 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 96500 કુલમ જ એપ્રોક્સિમેટલી વેલ્યુનો જ ઉપયોગ કરીશું. આશરે ક્લિયર બેટા? હવે મારે હજી એક બીજી વસ્તુ સમજાવી છે તમને. ચલો, મને કોઈ કહેશે જરા કે ભાઈ ફિઝિક્સમાં આવે છે એક વિદ્યુત ભાર એટલે શું? એકમ અથવા 1 સેકન્ડમાં પસાર થયેલો યસ 1 એમ્પિયર જેટલો વિદ્યુત 1 સેકન્ડમાં, એકમ સેકન્ડમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તેને એક વિદ્યુત ભાર કહે છે. therefore q is equal to yes શું થયું? I t, જ્યાં t શું છે?
છે સમય, જ્યાં t સમય ઇન સેકન્ડ માં લઈશું. I શું છે બેટા? વિદ્યુત પ્રવાહ. એમ્પિયર માં લઈશું અને Q શું છે? વિદ્યુત ભારનો જથ્થો. કુલંબ માં ગણીશું એને કુલંબ. હવે પરિણામ 1 અને હું અહીંયા જરા પરિણામ 3 4 1 અને 4 પરથી શું કહી શકો બેટા? ઓકે, પરિણામ 1 અને 4 પરથી શું થઈ ગયું? સોરી, W directly proportional to IT. Okay, therefore W is equal to ZIT. ચલણ દૂર કરવા Z મૂક્યો. હવે આ Z એટલે શું? તો જ્યાં Z is equal to વીજ રાસાયણિક તુલ્યાંક છે અને એના બરાબર મૂકીશું પરિણામ 2 ઉપરથી. બરાબર યાદ રાખજો, W directly proportional to EQ અને W directly proportional to Q ને સમજી લેજો. પરિણામ 4 અને હું 5 કહું, 2 અને 5 ને સરખાવો તો શું થઈ જાય? W is equal to, ફરી એકવાર, પરિણામ 2 તથા 4 પરથી. પરિણામ 2 શું હતું? યાદ કરો, W ચલે છે EQ અને અહીંયા છે Q is equal to IT. તો શું થયું? W is equal to EQ, yes, EQ into IT. જ્યાં I અને T એ વિદ્યુત ભારનો જથ્થો કુલંબમાં દર્શાવે છે. એને મારે ફેરાડેમાં ફેરવવો હોય તો જાણીએ છીએ 96487 કુલંબ બરાબર 1 ફેરાડે. તો EQ IT upon 96487 W is equal to આટલા મૂકીશું. આ સૂત્રનો આપણે આગળ ઉપર પોસ્ટ IMP સૂત્ર છે જેનો આગળ ઉપર ખૂબ જ મોટા પાયે એક્ઝામ્પલમાં ઉપયોગ કરીશું. યાદ રાખશો બેટા. હવે મારે તમને કંઈક સમજાવવું છે કે ભાઈ આ વીજ રાસાયણિક તુલ્યાંક કેવી રીતે ગણવું. એ તત્વ યોગ મિતિની સમજૂતી આપું છું. ધ્યાન આપજો દીકરા. તત્વ યોગ મિતિની સમજૂતી આપું છું. એક સરસ મજાના ઉદાહરણથી આપણે સમજીએ. દાખલા તરીકે કેથોડ ઉપર થતી કેટલીક રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ છે. કેથોડ ઉપર થતી કેટલીક રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ છે. ચાલો એક પહેલી લઈ રહ્યો છું દીકરા. Na+ માંથી મારે Na મેળવવો છે. તો કેટલો વિદ્યુતભારનો જથ્થો? 1 મોલ. યાદ રાખશો. નંબર 2, મારે Mg2+ માંથી Mg મેળવવો હોય તો 2 મોલ ઇલેક્ટ્રોન. યાદ રાખીશું. બરાબર. ચલો ત્રીજો કોષ કયો જોડ્યો તો આપણે શ્રેણીમાં? Al3+ માંથી 3 ઇલેક્ટ્રોન આપું
તો આપણને 1 મોલ એલ્યુમિનિયમ મળે છે. બરાબર સમજીશું હવે. પણ આપણો ફેરાડેનો બીજો નિયમ શું કહેતો હતો કે શ્રેણીબદ્ધ કર્યા બાદ એક સમાન વિદ્યુત ભારનો જથ્થો, પણ અહીંયા તો 1 મોલ છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, ત્રણે જુદા જુદા મોલ છે. તો એક સમાન વિદ્યુત ભારનો જથ્થો જો હું આમાં 1 મોલ બધામાં સમાન રીતે પસાર કરું બેટા તો મને શું મળે? તો પહેલી પ્રક્રિયા કેવી બની જાય? Na++ ઇલેક્ટ્રોન, તો 1 મોલ Na મળે. પરંતુ અહીંયા શું થશે? Mg2+. હવે હું 2 નહીં, 1 જ મોલ, એક સમાન વિદ્યુત ભારનો જથ્થો 1 મોલ પસાર કરું તો સમજી લો 2 મોલ પસાર કરો તો 1 મોલ Mg મળતા હતા, તો 1 મોલે અડધો મોલ Mg મળે છે. તો અહીંયા Al3+ છે, મારે Al મેળવવો છે. કેટલા? તો 3 1 મોલ. તો આપણે તો એક સમાન ત્રણમાં, તો 1 મોલે 1/3 મોલ એલ્યુમિનિયમ મળે છે. આ ઉપરથી શું સમજ્યા આપણે દીકરા? બરાબર ધ્યાન આપજો. જે સમજ્યા એ નીટ અને જી માટેનો ખૂબ જ મહત્વનો ટોપિક છે. શું છે કે જો 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા શું મળે બેટા? 1 મોલ Na મળે, પણ અડધો મોલ શું મળે? Mg મળે, અને 1/3 મોલ શું મળે? એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. બરાબર યાદ રાખશો. આ જ કોન્સેપ્ટનો આપણે આગળ ઉપર નીટ અને JEE ના મોટા ભાગના એક્ઝામ્પલ ગણવા માટે ઉપયોગ કરીશું. યાદ રાખીશું બેટા. એટલા માટે સમજાવ્યું કે આગળ ઉપર ખૂબ જ મહત્વનું છે. ઓકે, તો વિડિયો પોઝ કરી એકવાર લખી દેશો. ઓકે, અહીંયા આજના સેશનમાં આપણે ફેરાડેના નિયમો અને કેટલીક એને લગતી ચર્ચા કરી. નેક્સ્ટ ક્લાસમાં ફરીથી આ જ ફેરાડેના નિયમો ઉપર આધારિત એક્ઝામ્પલની ચર્ચા કરીશું. ત્યાં સુધી અમરીશને રજા આપશો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય શ્રી કૃષ્ણ.